હેલો એવરીવન, કેમ છો બધા? રીના રાઠવા બ્લોગમાં સ્વાગત છે ઇન માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ બધા મજામાં હશે, મસ્ત હશે, સ્વસ્થ હશે, બધા પોતાના ઘરે સરસ હશે. અત્યારે કેટલા વાગ્યા છે? 4-5 વાગ્યા છે અને હું એટલી ઇમરજન્સીની વાત, બસ ક્યારેક આમ અંદર અંદર ગિલ્ટી ફીલ થાય. ગિલ્ટી એટલે આમ નેગેટિવિટી વિચાર આવે ને, એટલે હું ઘણી વખત આમ ચાલુ વાત કરવા બેસી જાઉં કે કોઈ હોય નહીં વાત કરનાર, બસ આમ બનાવી લઉં અને વાત કરી દઉં. ભાઈ બહુ અઘરું ક્યારેક તો જિંદગીમાં છે ને કે ભણતર બહુ જરૂરી, અને સારી જોબ સારી એવી જોબ હોય તો કેવું છે આપણું ને આમ ગુલામીની હોય ને તેવો પૈસો મળતો હોય તો બી સારું નોકરી કરવું ગમે. પણ બહુ દુઃખ લાગે ક્યારેક તો વાત બી નહીં કરવી ગમતી યાર. મારે ત્રીજું નીચે બેઠી અને હું છે ને ઉપર આવી, બસ આવી રીતે અંદર અંદર કંઈ બધું મગજમાં જાત જાતના વિચાર લઈને બેસી, એટલે ઉપર આવી. મારા કપડાં બી સુકાતા હતા અને આજે ઉપર ટેરેસ પર નાખી, કેમ કે હવે હું કેવું છે, અરે યાર નીચે સુકાતા નહીં, એટલે આજે થોડી વાર ઉપર આવી. હમણાં કેટલા વાગ્યા? 4:30 થઈ ગયા શાયદ, અને હું થોડી વાર ઉપર આવી હતી બસ આ વાતચીત કરવા માટે જ. ક્યારેક એવું બધું આમ આવે ને કે આપણી કલ્પના નહીં કરી શકે. જિંદગી હર કેમનું બહુ કેમનું કાઢવાનું એવું લાગે, બહુ કઠિનાઈ જેવું લાગે. અને એક સહનશક્તિ પણ બહુ જરૂરી છે. ક્યારેક આપણને એવી તકલીફ થાય ને સારું કે નાના પોઈન્ટ છે ને એ અંદર આમ ઠોકો ઠેસ પહોંચાડી દે. તારું શું કરું તો કરું શું, કંઈ સમજ નહીં પડે. એકલા હે ને તો ગમે ત્યાં નોકરી કરતી. ડિગ્રી તો બધી બહુ લઈને બેઠા છે, પણ કેવું ગમે ત્યાં જોબ કરી લઈએ યાર. સાચું તો ડિગ્રી હોય, ડિગ્રી તો છે જ ભાઈ. નર્સિંગ, એએનએમ, જીએનએમ, માસ્ટર સોશિયલ વર્ક છે મારી પાસે. એવું નહીં કે નહીં, કશું નહીં ભણી. પરિસ્થિતિ એવી છે ને કે યાર મારી પાસે એક છોકરી ને, એટલે કેવું છે મૂકવું બહુ અઘરું છે વિષય. અને આપણે થોડો સમય માટે કેવું છે નોકરી જઈએ તો બી એની પાસે કોઈ રાખવાવાળું જોઈએ, કોની સાથે મૂકવાનું છે. મારે બધી બહુ સિચ્યુએશન છે ને કે યાર દુઃખ હોય ઝેલવું પડે. જેવી તેવી પરીક્ષા આવે ને, પરીક્ષાનો આમ સામનો કરીને આગળ. બાકી તો શું છે અત્યારે તો આવા જ અભણ એવું નહીં કે ચાલ એક જ જગ્યામાં કોઈનું પણ ના એવી કન્ડિશન આવે ને બિલકુલ મન નહીં કામ કરતું. અને એટલે હું ઘણી વખત મોટિવેશનના વિડીયો આમ સમજાવું યાર. મારા તકલીફ એવી આવી છે ને કે યાર યુટ્યુબ ચેનલ બી બનાવી જરૂરી લાગી, એટલે જ હું બનાવું ને વાત. હિંમત તો ક્યારેય નહીં હારતી જિંદગીમાં, હોંસલો બહુ બનાવી રાખો. તો એવું આવી જાય ને, હાલાત એવી ઊભી કરી દે ને કે યાર બહુ આમ ડિપ્રેશનમાં નાખી દે ક્યારેક. અઘરું છે ભાઈ, જિંદગી બહુ અઘરી છે. સહેલી બી બનાવવું છે છોકરીના લીધે, સહેલી નહીં બને. બાકી તો કંઈ પણ જગ્યામાં નોકરી કરીને એ મસ્ત આજ કલાક ડ્યુટી કર્યા અને ઘરે છોકરી શું કહેવાય એ થઈ જાય. અને અત્યારે મારે જોબ એવી છે કે હું 24 અવર્સ રહેવું પડે. ગ્રુપમાં તમે તો એવું છે. બાકી તો નર્સિંગનું છે, માસ્ટર સોશિયલ વર્કનું છે, એના ડિપાર્ટમેન્ટમાં જવાય. પણ અત્યારે કેવું છે, છોકરીને હું કંઈ પરિસ્થિતિ નહીં કે છે એક નાની, અને રે પણ નહીં. એટલે ઘણી બધી એવી મુશ્કેલી આવે, દુઃખ આવે. અને કેવું છે ને આમ નજરઅંદાજ કરીને પછી રહીએ ભાઈ. એટલે જ ત્યારે કહું ને કે જે પણ પરીક્ષા હોય કે ગમે તે હોય, સરસ મહેનત કરવાની અને નોકરી પર વધારે ધ્યાન દેવાનું. અને સરકારી હોય તો કેવું આપણું ને જારે કરી શકીએ. અને પ્રાઇવેટમાં તો ભાઈ નીચોવી નાખે આપણું. બહુ
બોલે તેનું પાછું બોરવે જાય, ના બોલે તો અડધાય આપણને માથે બેસી જાય. જિંદગીમાં બહુ કઠિનાઈ મને લાગે છે. મસ્ત અત્યારે વાતાવરણ છે, કપડાં મારા સુકાઈ જાય એટલે મારા વિડીયો જોશો ને ત્યારે તમને સમજ આવશે કે યાર આ છોકરી એટલે હું આ યુટ્યુબ ચેનલ બનાવવાનું મારું એક જ રીઝન કે યાર છોકરીને મૂકીને જવાનું બહુ અઘરો વિષય મારે કહ્યું. આ યુટ્યુબમાં કેવું છે, કોઈકને સારી સફળતા પણ મળી જાય, ઘણા બધા એવા મોટિવેશન સરસ વિડીયો હોય છે. તો છોકરીને હવે મૂકીએ ના તો જોડે રહીને કેવું હવે નાનું મોટું કામ કર્યા રાખીએ. સોશિયલ પ્લેટફોર્મ પર આપ્યું છે, બધા બનાવે છે તો બનાવવાનું, બાકી તો શું આમ ખોટી ખોટી ટાઈમપાસ કોઈના રીલ જોવું, કોઈના એ જોવું એને કરતાં ખુદના બનાવીને મૂકવું એ બેસ્ટ. પછી જેને જોવું એ જોવે, ના જોવું એ કંઈ નહીં, બકવાસ લાગે એ પછી બાય બાય. એવું રૂટીનનું કેવું છે, આમ શેડ્યુલ મારા સેટ નહીં થતું. જિંદગીમાં છે ને ક્યારેય આજે ઠોકરો એટલી બધી આમ તકલીફ આવે ને કે સારું કરવું તો કરું છું. એકલું હોય ને તો ગમે તે મારે તો શું કહેવાય છે, જોબ માટે તો કોઈ આમ એ જ નથી, બધા જ છે રસ્તા. પણ સારું છોકરીને મૂકવાના બધા બહુ પ્રશ્ન. એક તો નાનું હોય છે, મોટી પણ રહે નહીં ને કોઈ જોડે. નાનપણથી મારી જોડે રહી, હવે એને હોસ્ટેલમાં મૂકો તો બી તો દુઃખી થવાની, કેમ કે પહેલેથી આમ તું લઈને જોડે રાખી છે, અને હવે એને હું હોસ્ટેલમાં તો મૂકવું તો પડશે જ, કેમ કે બીજા કોઈ મારી પાસે ઓપ્શન નહીં રહેતા, એટલે હવે મૂકવી જ પડશે. ચલો તમે મારા વિડીયોને જોઈને સોચમાં પડી ગયું ત્યારે, કેમ કે કોઈ સુઝાવ નહીં આવતો. ચાલો બાય બાય. આમ તમે સપોર્ટ કરતા રહો અને આવી મારી વાતો સાંભળતા રહો. જેને મારા જેવી તકલીફ હોય એ બધા સાંભળતા રહે અને મહેનત કરતા રહે. ગવર્મેન્ટ જોબ હું તો ગવર્મેન્ટ માટે જ વધારે આમ કહું કે ના યાર, ગવર્મેન્ટ જેવું ના આવે. કંઈક સરકારની ખુરશી પર બેસવું બેસ્ટ. તો પ્રાઇવેટ તો બધા કરવાના જ છે.